હેલો ગાઈસ, તો આપણે આજે ગણપતિના દર્શન કરવાના છે જે અમદાવાદના મોસ્ટ વાયરલ ગણપતિ છે. તો ગણપતિ બાપા મોર્યા. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ આર યુટ્યુબ ચેનલ. કેમ છો? હોપ તમે બધા મજામાં હશો. તો આપણે અત્યારે ગણપતિના શૂટ માટે આવ્યા છે. મીન્સ કે વ્લોગ હું દર વખતે લાવું છું, તો આ વખતે બી હવે અહીંયા દક્ષિણના ગણપતિ આવી ગયા છે. એન્ડ હજુ ખબર નહીં કેટલા બધા ગણપતિ શૂટ કરશું. જેટલા થશે એટલા કરી શકશું. ચલો આપણે એમનો લુક બતાવીશું. પાછળથી એન્ટ્રી લઈએ. હવે એવા માણસ તો ગાઈઝ આપણે અત્યારે આવી ગયા છે દક્ષિણીના રાજા, અને અહીંયા એમના કાર્યકર્તાને પૂછી જોઈએ કે આ મૂર્તિ કેમની બની છે, કેટલી ફીટ ઉપર છે. તો તમે થોડી ઇન્ફોર્મેશન આપશો અમને. દક્ષિણીના રાજા શ્રી શિવશક્તિ યુવક મંડળ છેલ્લા 67 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરતો આવ્યું છે. આપ જે આ મોટા પંડાલની અંદર ગણેશજી જોઈ રહ્યા છો, આ પંડાલની અંદર છેલ્લા 30 વર્ષથી ગણેશોત્સવ કરીએ છીએ. અમદાવાદની અંદર થીમ બેઝ ગણેશોત્સવ માટે અમારું મંડળ બહુ જ પ્રસિદ્ધ છે. દર વર્ષે અવનવી થીમ જે લોકો માટે જાગૃતિનું કારણ બને છે, દેશના વિષયોને જાણે, તેના માટે ગણેશોત્સવનું આયોજન અમે થીમ બેઝ સાથે કરીએ છીએ. મૂર્તિ આપ જોઈ રહ્યા છો 41 ફૂટ ઊંચી ટિશ્યુ પેપરમાંથી બનાવેલી ગણેશજીની પ્રતિમા છે, જે આ વર્ષે આખા ગુજરાતની અંદર સૌથી મોટામાં મોટી પ્રતિમા હશે. થેન્ક યુ સો મચ. આપણે આવી ગયા છે બળિયાદેવ યુવક મંડળ ગ્રુપના સરકાર, એટલે કે આપણા ગણપતિને જોવા જોઈ લો. ભગવાન મસ્ત રેમીની માર્યું છે. એકદમ ઇકો ફ્રેન્ડલી ગણપતિ છે. કાર્તિક કંઈ કહેવા માંગીશ? મસ્ત. હા, કાર્તિક ગણપતિને ધ્યાન રાખીને જોઈ રાખે છે. અને એક ખાસા બધા વર્ષથી આ યુવક મંડળ, મતલબ કે બળિયાદેવ યુવક મંડળ ગણપતિ લાવી રહ્યા છે. અને આ વર્ષમાં એમના આ ગણપતિ અત્યારે આરતીની તૈયારી થાય છે, પણ આપણી જોડે આપણે બીજા બી ગણપતિ એક્સપ્લોર કરવા જવાના છે. તો તમે આના થોડા શોર્ટ્સ જોઈ લો કે આ ગણપતિ કેટલા ક્યુટ લાગે છે. ભગવાન બધાનું સારું કરે, મારું, તમારું અને બધાનું. ગણપતિ જોવા માટે અને આજો કિશા ફુગ્ગા લઈ આલો ને. અને પાછળ જ છે છોટી બચ્ચી ઠંડા પાન. ચામાટોસ કરણ ચામાટોસ. હવે ગણપતિ દર્શન કરવા જોઈએ તો તમને અમારી મસ્તી બી બતાવવી પડે ને. ચામાટોસ કાલે ગણપતિ ખબર, હું તો બોલું જ છું ભાઈ, હું તો જે છું. તમે લોકો જોયા કે આપણે અલગ અલગ ટાઈપના ગણપતિ જોયા. થોડાક ખાધા પીધેલા, થોડાક રેમીની વાળા, થોડાક
કબૂતરવાળા. હવે મેંદુ વડા ભજીયા સંભાર ને બધું બતાવીશું હવે આપણે રાધા કૃષ્ણ વાળા જોવા જઈશું અગર પોસિબલ હશે તો. જે હાટકેશ્વરના ગણપતિ જોવા માટે જોઈ લો. અરે વાહ, શું જોરદાર છે. મારો એક જ સિદ્ધાંત છે કે તમને બધાને સારા સારા ગણપતિ વિઝિટ કરાવો. તો ગાઈઝ અહીંયા આજુબાજુ પેઇન્ટિંગ કરેલી છે અને આપણને એટલી બધી કંઈ માહિતી નથી, બટ અહીંના ગણપતિ બેસ્ટ લાગી રહ્યા છે. બધા આમ તો બધા ભગવાન બેસ્ટ જ છે, બધી જગ્યા પર આપણે જઈને આવ્યા. હજુ ટોપ બીજા બી બતાવીશું તો તમે આ ગણપતિ બી જોઈ શકો. અહીંયા વાઘ છે. અહીંયા વાઘ છે. વાઘ ઉપર ગણપતિ. વાઘ ઉપર ગણપતિ છે, બરાબર. વાઘની ઉપર છે. હા, પાવર વધી જાય ને. સિંહ તો સિંહ કહેવાય. જય વીરુ. ઓકે, આપણે વી મિસ યુ મતલબ કે જય વીરુની યાદમાં આ ગણપતિ બનાવ્યા. સાચી વાત છે, એવું નહીં લાગતું? એવું જ છે, કેમ કે મેં ત્યાં જોયું. બોલ બતાવી બોર્ડ પહેલી વાર અમે રીલ્સ જોઈને ગણપતિ જોવા આવ્યા છે. ગઈ વર્ષે મને બહુ ઈચ્છા હતી આવવાની, એવા જ ગણપતિ અહીંયા છે. બધા ભાવિ ભક્તોને જણાવવાનું કે હાથ પકડીને ચાલો પોતાની બહેનનો. સમજી ગયા? પકડો હાથ બતાવો. રેડી સાહેબ ભાઈ પડતો ના ક્યાં હે. તો ગાઈસ અહીંયા ખબર. હા, મારો ફોન આગળ છોડી દો. વાંધો નહીં. બધા ફોન ભૂલી જાય છે. તમારા હેડપંપ મે કોનો હેડપંપ? કોઈનો હેડપંપ નહીં રે. કેમ બચારીને ના લીધા? ચોરીનો ફોન. તો ગાઈઝ અહીંયા આ વર્ષે આપણા દેશમાં જે થયું છે ઓપરેશન સિંદૂર, પછી પ્લેન ક્રેશ, બધી દુર્ઘટનાને ધ્યાનમાં આપતા આ ગણપતિ દર્શાવવામાં આવ્યા છે. તો ગાઈઝ આપણે અત્યારે આવી ગયા છે ગાયત્રી યુવક મંડળ ભયપુરા. અહીંયા મહાદેવના રૂપમાં ગણપતિ છે અને અહીંયા નીચે મસ્ત એવું સ્મોકિંગ એરિયા પ્લસ પાણી. હા, મને એટલું બધું ખબર નહીં પડતી, બટ બધા કે એટલે આપણને ખબર પડે. જસ્ટ તમે લુક એટ હિઝ ફેસ. હા, થોડુંક યુવી લાઈટ દેખાય એટલે ડીવી કહેશે આપણને કે કહેવા માંગશો ભાઈ તમે અહીંયા. ના, બહુ જોરદાર છે. જેટલા ગણપતિ છે એમાંથી બહુ સારા છે. લાઇટિંગ આ બહુ મસ્ત વખતે ડેકોરેશન આપણે છે ને બહુ મસ્ત ગણપતિ તમને વિઝિટ કરાવ્યા. મીન્સ ટોપ 10 ટોપ 11 જેટલા મારા એરિયામાં છે બધા ગણપતિ તમે કવર કરી લઈશ. હજુ હું કાલનો દિવસ બી જઈશ એટલે આપણે બહુ સારા ગણપતિ
કલેક્ટ કરીશું કે ભાઈ કેવા કેવા ગણપતિ, અને પછી તમે પણ વિઝિટ કરી શકો છો. 2 દિવસ બાકી રહેશે એટલે હું કાલ સાંજે કરીશ. VN4 રાજા એટલે કે વસંતભાઈના ગણપતિ જોવા માટે સ્પેશિયલી. એન્ડ તમે જોઈ શકો છો કે દ્વારકાધીશની મૂર્તિમાં એટલે કે ગણપતિની સ્થાપના કરેલી. દ્વારકાધીશ બી આવી ગયા, ગણપતિ બી આવી ગયા. તમે જો આની ફિનિશિંગ બી જોરદાર કરાયેલું છે. તો વસંતભાઈ, તમને આનો આઈડિયા કેમનો આવ્યો, તમે મને કહેવા માંગશો કંઈ? આ મારા ભાઈ છે અને સ્પેશિયલી હું આવા વરસાદમાં શૂટ કરવા આવી. તમને આમ વિચાર કેવો આવ્યો કે ભાઈ કરવું છે? મને આ વિચાર મનમાં આવી ગયો કે ગણપતિના સ્વરૂપમાં બનાવી આપણે મૂર્તિ. ભગવાન અમે દ્વારકાધીશનો વધારે માનીએ છીએ એટલે એવું વિચાર્યું કે દ્વારકા હું સુરતમાં બી જોઈ ગયો હતો આ મૂર્તિ, તો એના ઉપરથી મને આઈડિયા હતો એટલે આમ એવું લાગે કે ભાઈ આપણા કંઈક કરવું છે નવું એમ. તમે ગાઈસ જોઈ લીધું. તો આ વિડીયોને હું છે ને એકદમ નજીકથી બતાવવા માંગીશ. તમારા શૂટર થોડુંક ધ્યાન આપશે તો મજા આવશે.